જસુબેન. જસુબેન, બરાબર. ક્યાં ગામથી આવ્યા છો? મારું ગામ તો છે બોટાદ, પણ હું તો મારા પીરમાંથી આવી છું, બરાબર. લાખાવાથી. કેટલા ટાઈમથી તમે અહીંયા પદયાત્રીમાં દ્વારકા ચાલીને જાઓ છો તમે? મેં અમરા બાપુ જીવતા તે દુના જઈશ, કારેક જ પડ્યું છે. બરાબર. એટલે કેટલા વર્ષ થયા અંદાજે એમ? અંદાજ તો 7-8-10 વર્ષ તો થયા જ છે, વધુ થયા હોય તો ના નહીં. બરાબર. હા. અને અહીંયા જે તમે પદયાત્રામાં જાઓ છો, બરાબર છે, દ્વારકા ચાલીને, એમાં તમને કેવી કેવી સુવિધાઓ મળે છે? બહુ મળે, બહુ મળે. ખરેખર પાણી પાય, ખાવાનું મળે, કાંઈ ખામીએ જ નહીં એમાં. બરાબર. શું શું વસ્તુ બધી ખાવાનું મળે? બીજું કાંઈ એક્સ્ટ્રામાં કાંઈ હોસ્પિટલની સગવડ? અરે દવાઈઓ મળે. હા, બરાબર. દવાઈઓ મળે, ઓલું સોળવાનું મળે, બધી સગવડતા. બધી સગવડ મળે. હા, દ્વારકાવાળાને દી અહીંથી બધી સગવડતા. અને તમે અત્યારના કેટલા માણસો? 30 જણ. દર વર્ષે તમે નીકળો છો? માનતાનું લઈ જઈએ છીએ. બરાબર. માનતા છે. હા. એમથી જઈએ બાપાને. કેટલા ટાઈમથી તમે અહીંયા નીકળો છો? તમે પાછું મને રિપીટ કરશો? કેટલા વર્ષ નીકળો છો? અમરા બાપુજી મને કાંઈ અહીંયા હા, નથી. એટલે 15-20 વર્ષ. 2 વર્ષ નતા આવ્યા ને તેદુના એક ધાર આવી છે. હા, 2 વર્ષ તઈ નતા આવ્યા ને તેદુના. ભલે ભલે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલશો તમે કાંઈ? તમારું નામ શું છે? બોલો. ભીખુબેન. 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 ભીખુબેન, તમે ક્યાંથી આવ્યા છો? અમે ઓરીથી. ઓરીથી. બરાબર. તમે કેટલા ટાઈમથી આવો છો? અમે તો 2 વર્ષથી જ આવીશું. આ તમે અત્યારના અહીંયા ચાલીને આવ્યા છો, તો તમારા પગને દુખાવો આ તે એના હિસાબે બેસી ગયા છો? કોઈ વસ્તુ નહીં, અત્યારે તો આરામ તડકાવે છે હા, ઘડીક. તડકાના હિસાબે અહીંયા બેઠા છો. અહીંયા કેવી તમને સગવડ લાગે છે? પૂરી સુવિધા મળે છે અહીંયા. બરાબર. સરસ. જય દ્વારકા. અહીંયાના જે આપણે શિવપુરાના સેવાલય છે જય દ્વારકાધીશમાં, બહુ સારું છે. અહીંયા પબ્લિક સારી છે, બહુ સારું. 2 વર્ષથી સારી છે. બરાબર. એ 2 વર્ષથી બહુ સારું છે અહીંયાનું. હા, 2 વર્ષથી તમે સેવા આપો છો? અહીંયા શિવપુરા. તમારું નામ શું? નવીનભાઈ, ગાગવા ગામ. બરાબર. તમે અહીંયા. પદયાત્રીઓને શું શું સેવા આપો? આપણે બધા પીરસે આવીને બધી સેવા કરી અંદર. બરાબર. ત્યાપમાં. કેટલા ટાઈમથી કરો છો? 2 વર્ષ થયા. 2 વર્ષ. બહુ નામી છે બધી સગવડ. બસ, તો એવા હંમેશા દ્વારકાધીશ બધાને સેવા માટે કાર્યમાં રાખે એવી આપણે શુભકામના. હા, સેવા. શું નામ કીધું તમારું? જેઠુરભાઈ. જેથુરભાઈ. કેટલા ટાઈમથી તમે પદયાત્રાની આ દ્વારકાધીશની જાત્રામાં જાઓ છો? કોણ જ કાઢ્યો હોય મેં. કોણ જ? હા, પહેલું છે. પહેલું વર્ષ. પહેલું વર્ષ. અને આપણે જે અહીંયા તમે જે પદયાત્રામાંથી જેટલી સેવાઓ છે એમાં તમને શું શું વિશેષતાઓ લાગે છે? બધી સારી જ લાગે છે. સુવિધા બધી જગ્યાએ બધી સારી? બહુ બહુ સારી. તમારું ગામ કયું? અમારું વિસ્યાના બાજુમાં લાખાવાડ. વિછિયાની બાજુમાં લાખાવાડ. લાખાવાડ. હા, લાખા. અને તમે અહીંયાથી કમસે કમ કેટલા વ્યક્તિઓ તમે અંદર ટૂંકમાં પદયાત્રીઓમાં આવેલા છો? 35 જણા. 35 જણા. બરાબર છે. તમને અહીંયા કોઈ પણ જાતની કાંઈ પ્રોબ્લેમ રહે છે? બાકી બહુ સુવિધા. બધી સુવિધા સારી મળે છે એમ. દર્શક મિત્રો, આપણે નિહાળી રહ્યા છીએ ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, બરાબર. તો આજે આપણે પાછા આગળ દ્વારકા જે હાઈવે રોડ છે, બરાબર છે, તો જોગોળ ગામ સામે આપણે એક કેમ્પ છે, એમના સ્વયંસેવકોની આપણે મુલાકાત તો વરજાંગભાઈ પુનરાજભાઈ નાગેશ. બરાબર. હા. તો આપણે આજે અહીંયા કેમ્પ ચાલુ છે, બરાબર છે, દ્વારકા જે પદયાત્રીઓ જાય છે, બરાબર છે, તો એમને તમે અહીંયા કેમ્પમાં શું શું સુવિધા આપો છો? અહીંયા અમારે 2-3 મંદિર આવેલા છે. હા. અને સવારે નાસ્તો આપીએ છીએ, બપોરના જમણવાર આપીએ છીએ, સાંજે જમણવાર હોય છે, પછી નાહવા ધોવાનું, સૂવાનું, આરામ કરવાની ઓલ ઓવર બધી વ્યવસ્થા અમે આપી છે. સમજી? બરાબર. આ તમે કેટલા સમયથી આપો છો? છેલ્લા 20-22 વર્ષથી સાહેબ. 20-22 વર્ષથી આ સેવા તમે આપો છો? જી સાહેબ. બરાબર. ખૂબ સરસ કહેવાય. હમ. બીજું કે આપણે અહીંયાના જે રેગ્યુલર જેટલા પબ્લિક આવે છે એમાંથી સવારથી આખા દિવસમાં કેટલી પબ્લિક અહીંયા એને લાભ લે છે સેવાનો? સાહેબ જમણવારનો છે ને હમણાં 2 દિવસથી ઓછું થયું છે, નકર તો રોજ 8-10 હજાર માણસો જમે છે આજના ટાઈમમાં. સવારના એ મુજબ નાસ્તો કરે 4-5 હજાર પબ્લિક, અને નાસ્તો કરતા જાય ને હાલતા જાય. બરાબર. અને આ તમારો કેમ્પની એક્ઝેક્ટ લોકેશન મને જણાવશો કે કઈ જગ્યાએ છે? અમારો કેમ્પ આમ તો 2 બાજુ, એક પીપરવાડી કહેવાય સામેની સાઈડમાં, આ બાજુ શિવપુરા કહેવાય. બરાબર. અને અહીંયા બધા રબારી સમાજ, માલધારી સમાજના માણસો બધા રહે છે, અને એ લોકો બધો સહકાર આપે છે, અને ફંડ પણ એ બધા એકારે બધા થોડું થોડું બધા આપે છે એમ. એટલે જે આમાં સેવાના કાર્યમાં જે પણ ફંડ આપે છે એ તમે બધા ભેગા થઈને કે તમારા ઉપર એકલા કરો? ના, એકલા ઉપર નહીં, બધા આપે છે. આખા ગામના કોઈ
અનાજ આપે છે, કોઈ દૂધ આપે છે. મતલબ હું એ છું તો હું ચાખાનનું ખર્ચો આપું છું. એવી રીતે બધા પોતપોતાની રીતે એવી રીતે આપે છે એવું સહકાર. બીજા અમુક કેશ પૈસા પણ આપે છે એવું છે. બરાબર, સરસ, ખૂબ સરસ કહેવાય. જય દ્વારકાધીશ. બીજા ભાઈ આવો ને કોઈ. શું નામ ભાઈ તમારું? મારું નામ કરશનભાઈ કાયાભાઈ નાગેશ. બરાબર, કરશનભાઈ કાયાભાઈ નાગેશ. બરાબર, તમે શું સેવા આપો છો? બસ અમે બધું જાત્રાજી હાલીને જાય છે અને સેવા આપીએ છીએ બધી. બરાબર. શું શું હોય છે સેવામાં? બધુંય હોલ સેવા. જમવાનું હોય છે, જમવાનું, નાસ્તો, હા, અને સાંજે જમવાનું, સવારે નાસ્તો, બપોરે જમવાનું, ફૂલ ફેસિલિટી, નાવા ધોવાનું બધું. તમારું રહેવાનું ક્યાં છે? અહીંયા જ છે, જોગડ પાટી. જોગડ જ રહેવાનું છે. ખૂબ સરસ ભાઈ, આવો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ કાનાભાઈ રબારી. અમે અહીંયા લોકલ જ રહેવાસી છીએ. અમારો છેલ્લા 20-22 વર્ષથી આ કેમ્પ ચાલી રહ્યો છે. બરાબર. અહીંયા અમારે બધી સુવિધા છે, મતલબ ચા પાણી નાસ્તો, જમવાનું, 2 ટાઈમ જમવાનું, સવારે નાસ્તો, બરાબર. બીજા નંબરમાં રહેવાની, અહીંયા નાવા ધોવાની બધી સગવડ છે. અને કોઈ યાત્રિક ભાઈ જો હાલી શકતા ના હોય, કોઈ દવા દારૂની જરૂર હોય, એના માટે આપણે દવાની પણ સુવિધા રાખેલ છે. તો એના માટે ગોળીઓ, ટ્યુબ, એ બધી વસ્તુ રાખેલું છે. મેડિકલ મતલબ બધું છે. 108 અમારે સવાર સાંજ અહીંયા ઊભી હોય, બરાબર. અને બાકી તો લગભગ અમારો આ શિવપુરા અને પીપરવાડી 2 વિસ્તાર છે. 2 વિસ્તાર થઈને આખું ગામ મળી 2, અને બધા યથાશક્તિ પ્રમાણે યોગદાન બધું આપે છે. અને આવી રીતે આ 20-22 વર્ષથી અમારો કેમ્પ ચાલી રહ્યો છે. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. હવે આપણે અહીંયા બેઠેલા એક પદયાત્રી છે, બરાબર છે, તે જે અહીંયા આરામ કરી રહ્યા છે, તો આપણે એને પણ આપણે પૂછશી કે ભાઈ અહીંયા તમને શું શું સુવિધા મળે છે. શું નામ ભાઈ તમારું? રવિન્દ્ર બારોટ. રવિન્દ્રભાઈ બારોટ. હા. કેટલા ટાઈમથી તમે આ પદયાત્રાની જાત્રા કરો છો? 2 વર્ષ. 2 વર્ષથી. બરાબર. મહેસાણાથી આવીએ. બરાબર. ક્યાં રહેવાનું ક્યાં છે તમારું? મહેસાણા. મહેસાણા. હા ભાઈ, મહેસાણાથી આવેલા છો તમે. શું નામ કીધું? બારોટભાઈ. બારોટભાઈ, તમને અહીંયા સેવાનો આજે આપણે અહીંયા જેટલી જગ્યાએ પદયાત્રીના કેમ્પ છે, તમને અહીંયા દ્વારકા રોડ, હાઈવે રોડ ઉપર કેવો કેમ્પની સેવાઓ કેવી લાગે છે? સેવા સારી છે. એના વિશે શું કહેશો? સેવા ખાવાનું બધું સારું છે. બરાબર. પછી ટૂંકમાં કે આપણે અહીંયા તમને હાલવા આરામ કરવા માટેની, નાવા ધોવાની એવી સગવડ, સુવિધા, નાવા ધોવાની બધું છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાપુ, આપનું નામ? મારું નામ હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજ, અંબાધામ, દુધઈ, કચ્છ. બરાબર. આજે તમે આ સંઘ લઈને નીકળ્યા છો, અને કેટલા ટાઈમથી નીકળો છો, અને દ્વારકાધીશની મહિમા વિશે તમે થોડુંક કહેશો? જરૂરથી, જરૂર. મારો વિષય છે, કારણ કે મારો ભાગવતનો ઊંડો અભ્યાસ છે, અને 183 ભાગવતના સત્રો મારા દ્વારા હજી વંચાયેલા છે, અને હજી પણ જીવન પર્યંત અમે ભગવાનના ચાકર થઈને રહીએ છીએ. એટલા માટે મારું નામ હરિપાદ રેણુ, ભગવાનની ચરણ રજ બની ને આપણે ભગવાનનું નામ દીપાવવાનું છે, મનુષ્યતા દીપાવવાની છે. અને જે કાંઈ દેખાય છે બધું દ્વારકાધીશનું જ છે, વિશ્વંભર છે, સમગ્ર સૃષ્ટિના રચનારા એ છે. આપણે એના નામના શ્વાસ લઈએ છીએ. ભગવદ્ ગીતામાં એમણે કીધું કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિતા. હું જ આત્મા બની, પ્રાણીનો આશ્રય બની ખાધેલું પચાવું છું, જીવન આપું છું. તો આપણા શરીરમાં રૂવાડે રૂવાડે દ્વારકાધીશનું ઋણ છે. તો હમણાં થોડા સમય પહેલાં 108 કુંડી યજ્ઞ, એ શ્રીમદ ભાગવત યજ્ઞ કર્યો હતો અમે. એમાં 10મા સ્કંદના દરેક શ્લોકો દ્વારા આહુતિ આપી હતી, અને પછી 7 દિવસ ભાગવત સત્ર કર્યું. ત્યાર પછી એવી ઈચ્છા થઈ કે આપણે પગપાળા ચાલી અને ભગવાનના ચરણમાં આપણે આડોડતા આડોડતા એના દીકરા થઈ ચરણ રજ લેતે લેતે આપણે ત્યાં પહોંચીએ. એટલે એવો અમે નિશ્ચય કરી અને અમે 4 તારીખે નીકળ્યા છીએ. આજે 8 દિવસ થયા. અમારી ઈચ્છા છે કે ભગવાનના ચરણમાં જઈ અને અમારું જે આપણે ઋણ અદા કરવાનું હોય, એક મનુષ્ય બન્યા છીએ તો એનો હેતુ છે ભગવાનને કોઈ પણ પ્રકારે રાજી કરી લેવા. દરેક મનુષ્યનો એ જ ધર્મ છે. ભગવાનને રાજી કરી લો એટલે તમારે ટોટલી ધર્મ આવી ગયું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું એક જ છે. ભગવાન કાળિયો ઠાકર રાજી થાય એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું આવી જાય. સમગ્ર સંસારમાં કાળિયા ઠાકર સિવાય કશું જ નથી. આજ દેશ વિદેશમાં હરે કૃષ્ણ હરે રામના નાદો ગુંજે છે, અને તેમાં ખાસ કરી જ્યારે આ
એમ કહેવાય કે વસંત ઋતુ આવે, ફાગણ મહિનો આવે ત્યારે ભક્તો પ્રહલાદનો ઉદ્ધાર કરેલો ભગવાને આ સમયમાં. અને એ વખતે જ્યારે અમે જોયા ત્યારે લાખોની સંખ્યામાં ભગવાનના ચરણમાં આડોટતે ભગવાનની ચરણરજ લેતી પગપાળા પદયાત્રીઓ જ્યારે અહીંથી નીકળે છે, જય જય ઠાકોર, જય દ્વારકાધીશ, જય રણછોડરાયનું નામ લેતા ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. અને અમને એવું લાગે છે કે અમારો ફેરો સાર્થક છે. અમે કોઈ પણ પ્રકારે હજી થાક્યા નથી, માનસિક રીતે, શારીરિક રીતે. હજી એમ થાય છે કે જલ્દીથી અમે દ્વારકાધીશના ચરણ સુધી પહોંચીએ. અહીં જ્યારે અમે ઉતારો કર્યો આ આશ્રમનું નામ જેમાં પણ અમને ખૂબ આનંદ થયો છે. અને હજી પણ આગળ ભગવાનનું નામ લેતા અમે જશું. હજી બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો બાપુ તમને એ પૂછવાનું હતું કે આજે તમે કેટલા વ્યક્તિઓને, કેટલા બહેનો અને ભાઈઓને લઈને તમે સાથે નીકળેલા છો? અમારી સાથે કુલ 50 જણા છે અને અમે લગભગ 40 જણા પદયાત્રી છીએ. બાકીના ભાઈઓ વ્યવસ્થા કરવામાં છે બધાય. અને અમારી સાથે 2-3 વાહનો છે. અને અમે બનતા સુધી અમારી સાથે જ બધી કોઈની સેવા લેતા નથી, પરંતુ બને ત્યાં સુધી અમે બધા સેવા કરતે કરતે નીકળ્યા છીએ. ખૂબ સરસ. તમારી જે વાણી છે એને એકદમ અમૃત વાણી છે અને સાંભળીને પણ બહુ આનંદ થયો. બરાબર છે. જય દ્વારકાધીશ. તમારું નામ શું છે? મારું નામ છે હરદાસભાઈ. હરદાસભાઈ. બરાબર. તમે ક્યાં રહ્યો છો? અમે અહીંયા રહીએ શિવપુરામાં. શિવપુરા પડાણામાં આવે. બરાબર. બાજુમાં પડાણા ગામ છે. તો અમે આ લગભગ ઓછામાં ઓછું 18 થી 19 વર્ષ થઈ ગયા છે. તો અમે આ ધીરે ધીરે સેવક ભાવ બધા ભેગા થઈ અને પહેલાં પાણીનો ગોઠવ્યું હતું. બરાબર. તો આપણે ભાઈ પાણીનો ગોળો માંડીએ આ જગ્યાએ ઉપર. બરાબર. ના, પછી બીજા ભાઈ આવ્યા એ કે નહીં, પાણી નહીં, નાસ્તો રાખો. બરાબર. એટલું માણસ જાય છે તો એને આપણે જે મદદ થાય એ કરીએ. અને કરનાર તો એક મારો ભગવાન છે, રાજા રણછોડ, દ્વારકાધીશ. સરસ સરસ. પછી એમ કરતાં 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 નાસ્તાનું રાખ્યું, ચાનું રાખ્યું અને જમવાનું રાખ્યું. પછી રામ રોટી ચાલુ કરી. બધા ભાઈઓ મળીને અમે રબારી છીએ. આમ જોગવડ, આમ શિવપુરા, પડાણા, જોગવડ 2 ગામ મળી અને બધા મિત્રો ભાઈઓ ભેગા થઈ અને કહ્યું ભગવાન દ્વારકાધીશ દયા કરે તો આપણે આ સેવાનું કામ કરીએ. તો અમને આપતી 7 દિન હતો, એક દિવસ અમે વધારી નાખ્યો આજનો દિવસ. બધા ભાઈઓ એમ કહે કે ભાઈ માણસો આવે આ કેમ બધા છૂટી જાય તો આપણને એ થોડોક ભગવાન દ્વારકાધીશની કૃપા છે અને આપણને ફાયદો મળે. બરાબર. બીજું એ પૂછવાનું હતું, આની પહેલાં પણ તમારા ફાધર કે તમારા બ્રધર એ અહીંયાનું સંચાલન કરતા? હા, મારા મોટા ભાઈ હતા. એ ઘણા વર્ષોથી કરતા, ભગત હતા. આપણામાં એવું કાંઈ છે નહીં, સમજ્યા? પછી એમ કે ભાઈ હવે તમારે દીવો અખંડ રાખવાનો અને દીવાધૂપ કરવાનો, ભગવાનને સાંજે સવારે થાર ધરવાનો. તો હું આજથી છૂટી રાખી અને અહીંયા બેહું. બધા ભાઈઓ કહે તમે રાખો, બેહવાનું. બરાબર. અને આ તમારું જે કેમ્પનું આયોજન છે, બરાબર છે, એ કઈ જગ્યાએ આવેલું છે? એ આવ્યું જોગવડ પાટિયા અને પડાણા પાટિયા, બાજુમાં પોલીસ ચોકી, એની બાજુમાં. બરાબર. પડાણા પોલીસ ચોકીની બાજુમાં થોડોક અંતર છે. અંદાજે રોજનું કેટલું ટૂંકમાં પબ્લિક આવે છે કે અહીંયા સેવાનો લાભ લે છે? કાલની પરમથી કાલે તારીખ હતી મને યાદ નથી. 5000નો ટાર્ગેટ મારા અમને સાંજે હતો. બરાબર. એક ટાઈમ. બીજું આવતું જાતું. હા, 5000નો અમને ટાર્ગેટ હતો. આસપાસ હું અહીંયા ઊભો હતો અને પંગતમાં 5000નો ટાર્ગેટ અમારે એક દિન હતો. બાકી તો 1000 થી 1500, 2000 2 ટાઈમ, બપોરે અને સાંજે. અને ગામ તરફથી તમને કંઈ સેવાનો લાભ મળે છે? બધું ગામ તરફથી મળે. અમારે આ જે ગામ છે 2 પ્રગણાથી અમને ફૂલ ધન્યવાદ છે બધાને, ભાઈઓને. અને એક તો બીજી વાત કે જો અમારા જુવાનિયા યુવાન છે એ મહેનત ફૂલ કરે છે. બરાબર. પૈસાથી કોઈ વસ્તુ થતી નથી. અમારે તો એ કે દ્વારકાધીશ એના બધા હૃદયમાં વસ છે અને આ કામ આગળ ચાલતો જાય. અમારે એવી ભાવના છે કે ચાલુ રહીએ એવી અમે દ્વારકાધીશને બધી ભાઈઓ મિત્રોને અમે એવી પ્રાર્થના કરીએ કે ચાલુ રહીએ ને અમારે રાખવું છે. બરાબર. તો આજે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા આપણે આજે કેમ્પની બધાની મુલાકાતો લઈ રહ્યા છીએ. બરાબર છે. તો આવી અવારનવાર જે સેવાઓના કામ કરે છે એના દ્વારા ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા બધા કેમ્પોની મુલાકાત લઈએ છીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય રાણા. માજી નામ શું તમારું? રાજબેન. અહીંયા જુદો છે.
રાજીબેન હા. ક્યાંથી આવ્યા રાજીબેન? કચ્છ દુધઈમાંથી ભચાઉ તાલુકામાં ભચાઉ તાલુકામાં. હા, કેટલા દુધઈ ટાઈમથી ગામ. યાત્રા તમે કરો છો માં? આયા 3 વર્ષ આયા અમે પહેલી વાર આયા હે. બરાબર. અને અહીંયા તમે દ્વારકાધીશની જે યાત્રા કરો છો પદયાત્રાની, હા હા એમાં તમને શું આમ દ્વારકાધીશની મહિમા લાગે છે? જોરદાર મહિમા. શું આમ તમને શું એમ અંદરથી એવો ભાવ થાય છે કે ભાવ અમે થાય આજે કે પદ દ્વારકા જાય. ચાલીને જઈએ એમ? પગે પારા જાય અમે, થાક ન લાગે. અમે બહુ કેપ આવે, અમારી સગવડ પૂરું હોય, ચાય પાણી બધું મળે. અમે સાયો આવો મળે, કેપ હોય બરાબર. એમ. અને દ્વારકાધીશ હાજર હાજર તમને હાજર રમાડે. ચાલવામાં કોઈ તમને એમ નથી કાંઈ લાગતું, નથી થાક થયું. નથી લાગતો? આટલા માણસ અમે જાય, 50 માણસ અહીં, શરદી નકા ઉધરસ નકા તાવ નકા કાંઈ નથી થયું. બરાબર. આજ 8મો દી થયો અમે હાલીને આવી. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો. શું નામ તમારું? પૂરીબેન. શું નામ કીધું? પૂરીબેન. 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 પૂરીબેન, તમે ક્યાંથી આવ્યા છો? અમે રાપર ખોખરા. હે? રાપર ખોખરા દુધઈનો સંઘ મહારાજ બેરા. બરાબર. કેટલા ટાઈમથી તમે જાઓ છો? આ પહેલા વેલે જાય. પહેલી વખત. કેવું લાગ્યું તમને અહીંયા પદયાત્રામાં? સારું લાગુ. અમે સેવામાં અહીં ટેપામાં સેવામાં જાઓ છો? રોટલા બરાબર. કરીએ. રોટલા ઘડો છો ને એ બધી સેવા આપો છો? બરાબર. તમારી સંઘ છે એમાં તમે સેવા આપો છો? સેવા આપીએ. સરસ સરસ. અમે જય સેવા દ્વારકાધીશ. આપીએ ને અમારા ઘરના પોતે હાલીને જાય. વાહ વાહ વાહ. અને જેટલા કેમ્પ છે એમાં બધામાં કેમ્પમાં સુવિધાઓ કેવી સારી બરોબર. સારી હોય છે ને? સારી હે. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ ભાઈ તમારું? મારું નામ મિત મહારાજ. મિત મહારાજ. જી. તમે ક્યાંથી આવો છો? અમે દુધઈ કચ્છથી દ્વારકાધીશ પદયાત્રા સંઘ માટે નીકળેલા છીએ. બરાબર. અમને આજે 8મો દિવસ છે. 50 જણાનું અમારું સંઘ છે. એમાં 40 જણા પદયાત્રીઓ બધાએ ખૂબ જ મોજ કરતાં ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકરનું નામ લેતા આજે 8 દિવસ થઈ ગયા, પણ કોઈને અમારા સંઘમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિને કાંઈ થાક નથી લાગ્યો, કોઈ બીમાર નથી થયા. ભગવાનનું નામ લેતા સરસ મજાના એવા અમારા 8 દિવસ અહીં નીકળી ગયા છે. આ તો દ્વારકાધીશની એવી ખૂબ સરસ મહિમા કહેવાય કે આજે આટલો સંઘ છે અને એમાંય તમારા હાવભાવ ઉપરથી કે કોઈના અત્યારના જેટલા પણ છે બેઠા છે એમાં કોઈને પણ થાકોડા જેવું લાગતું નથી. એ વાત સત્ય છે તમારી. જી. 350 કિલોમીટર અને અમારા ત્યાં કચ્છ દુધઈ કચ્છથી દ્વારકાધીશ 370 કિલોમીટર જેવા થાય છે. એમાં પણ અમારા ગુરુજી હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજ એમને પહેલાં એક સંકલ્પ કર્યો હતો કે 108 ભાગવત પૂરી થાય તો એવી રીતે યજ્ઞ મોટું કરવું. તો એમ ભગવાનની કૃપાથી એમને અત્યારે 183 એવા ભાગવતના ગ્રંથો પરિપૂર્ણ થયા. પછી 108 કુંડી અમે 3 દિવસનું 3 દિવસે યજ્ઞ કર્યું હતું. પછી ભાગવત સત્ર 7 દિવસનું કર્યું હતું. અને બધાએ એના નિમિત્તે અમે આજે દ્વારકાધીશ સંઘે નીકળ્યા છે. તો બધાને પણ ખૂબ જ એવું આનંદ મોજ આવે છે. અમારે બધાએ જે સાથે છે ભાઈઓને. અત્યારે અહીંયા ઉતારામાં તમે કેટલા વાગ્યા સુધી અહીંયા રહેવાના છો ને ક્યારે નીકળવાના છો અહીંયાથી? અમે ઉતારા જે આવ્યા છીએ આશ્રમમાં, ત્યાં અમે બપોરે આવ્યા છીએ. પ્રસાદ લીધો, ખૂબ પ્રસાદમાં પણ મજા આવી અને વ્યવસ્થા પણ બહુ સારી છે. હાવભાવ બધું એ પણ બહુ જ સારું છે. 4-1 વાગે અમે અહીંયાથી નીકળશું, પ્રસ્થાન કરશું, પદયાત્રા માટે નીકળશું એમ. જય દ્વારકા. જય દ્વારકા. શું નામ બેન તમારું? મંજુલાબેન. મંજુલાબેન. મંજુલાબેન ધીરેજગર. બરાબર. ક્યાં ગામથી આવ્યા છો તમે? અમે આવ્યા છીએ કચ્છથી, કચ્છ દુધઈ. કચ્છ દુધઈથી. બરાબર. અને પદયાત્રીમાં તમે આજ કેટલા ટાઈમથી આવો છો? 8 દિવસ થયા. મંગળવારથી નીકળ્યા છીએ, 5 વાગે અહીંયા પહોંચ્યા છે. આમ તમે આમ કેમેરા સામે ઊભા રહ્યો. હા બરાબર. બીજું કે કેટલા વર્ષથી તમે જાઓ છો? અમે આજ પહેલી વખત જ આવ્યા છીએ. પહેલી વખત જ આવ્યા છો. બરાબર. અને અહીંયા તમને દ્વારકા પદયાત્રીમાં અત્યારના તડકો કેવો લાગે છે? તડકો લાગે છે ઘણો. અને અત્યારના અમે બેસી જઈએ છીએ. 4 વાગે અત્યારે નીકળશું, રાતના 9 વાગે બેસી જાય છે. બરાબર. ને પછી સુઈ જઈએ આખી રાત. બરાબર. દ્વારકા તમે કેટલા દિવસે પહોંચો છો? અમે દ્વારકા હજી 4 દિવસે પહોંચ્યું. 8 દિવસ થયા, 12 દિવસે પહોંચીએ. બરાબર. અને અહીંયા જે પણ જામનગર તમે જ્યાં પણ પહોંચ્યા છો ત્યાંથી તમને કેમ્પની સુવિધાઓ બધી કેવી કેવી લાગી? સારી છે હો, બહુ સારી છે. બરાબર. શું શું હોય છે સેવામાં? સેવામાં બધું હોય, જે કેવું હોય છે. બરાબર. બહુ દ્વારકાધીશ અને તમે પદયાત્રામાં જાઓ છો એમાં તમને કોઈ પણ રીતે નડતરરૂપ નથી થતી? કાંઈ નથી થતું હો. બરાબર. બહુ સારવાર થાય છે અહીંયા. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકામાં. શું નામ હશે તમારું? હલો, હું દીનાબેન ગોસ્વામી. આમ. દીનાબેન ગોસ્વામી કચ્છ દુધઈથી આવું છું પગયાત્રીમાં. પણ આ 3 દિવસથી અમારો પગ જલાઈ ગયું છે, એના કારણે હું હાલી નથી શકતી.
પણ આમ મજા આવે છે. બરાબર. સેવા ને બધું સારું છે તમારું અહીંયાનું એકદમ. બીજું કે તમારે જે પદયાત્રામાં તમે નીકળો છો બરાબર છે ત્યારે તમને કોઈ પણ પ્રકારની અડચણ નથી થતી ને? અડચણ જરાય નથી થતી. બરાબર. શું શું સેવા મળે તમને? બધું મળે છે, જે જોઈએ એ બધું, ઠંડા પીણા, ચાય, જમવાનું, નાસ્તું બધું મળે છે. બરાબર. કેટલા ટાઈમથી તમે જાઓ છો? આજે 8 દિવસ થયા. અત્યારે તમે કઈ જગ્યાએ ઉતારામાં પહોંચ્યા છો? અત્યારે શિવગામમાં, શિવપરા, જોગવડા. અત્યારે જમ્યા પીધું ખાધું બધું કર્યું શાંતિથી. અહીંયા બહુ જ મજા કર્યું. આવી. એટલે અહીંયા આજે તમે રોકાવાના છો? અહીંયા રોકાવાની અને હમણાં 4 વાગે નીકળવાના છે. સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા બાર ઉપરથી લઈ લો આ બોર્ડ નહીં. હા અહીં લઈ લેજે. બધા પબ્લિકના લઈ લે. આવી જાઓ હાલ અંદર આવી લો હવે. મજામાં હો? શું નામ? મહેન્દ્રસિંહ. આપનું નામ શું છે? મારું નામ છે મહેન્દ્રસિંહ જસુભા સોઢા. અમે લોકો છેલ્લા 4 વર્ષથી અહીંયા દ્વારકા જતા પદયાત્રીઓ માટે કેમ્પ રાખીએ છીએ. સરસ. એમાં ભજીયા, ચિપ્સ, ફ્રૂટમાં આઈસ્ક્રીમ, બરાબર, તરબૂચ, પાણીની બોટલ, આ બધું પદયાત્રી અથવા બધી જાહેર પબ્લિક માટે બધાને લાભ લેવા માટે રાખીએ છીએ. 4 વર્ષ પહેલાં મારા પપ્પાનું સ્વર્ગવાસ થયું હતું, જસુભા મગુભા સોઢાનું. એના સમાર્થે અમે લોકોએ આ આયોજન કરીએ છીએ અને છેલ્લા 4 વર્ષથી અમે આ જ જગ્યા ઉપર સર્વે લોકો માટે કેમ્પ રાખીએ છીએ. બરાબર. બીજું ભાઈ આપણે એ પૂછવાનું હતું કે રોજના તમે આજે આટલા ટાઈમથી આવી સેવાનું કામ કરો છો કે જે પદયાત્રીઓ જાય છે દ્વારકામાં, તો એને તમે રોજનું કેટલું આમ મિનિમમ પબ્લિક કેટલું થાય? હવે એમાં અમે છેલ્લા 3 દિવસથી કરીએ છીએ, આજે 3જો દિવસ છે, અને રોજના ઓછામાં ઓછા 5 થી 6 હજાર પબ્લિક આ સેવાનો લાભ લે છે. બરાબર. આપ સાહેબ શું કહેશો? હું મહેન્દ્રસિંહ સોઢાના મિત્ર છું, નિવૃત્ત પીએસઆઈ HB ગોહિલ. ઓકે. એટલે આ સેવા કેમ્પની અંદર બધા ગ્રુપ તરીકે બધા જોડાયેલા છે સેવાની અંદર, પણ સેવાનો ખર્ચો એકલા મહેન્દ્રસિંહ પોતાના કુટુંબ ઉપરથી સારવામાં આવેલું છે. ખૂબ સરસ, ધન્યવાદ. કાકા તમે શું કહેશો? અમારા ભાણુભા થાય છે. હા હા. એટલે ભાણુભા વરણ આવે છે, વરણનો ખર્ચ દે છે પોતે આવીને, બરાબર. એની જે લાગે એ ખર્ચ પછી. બરાબર. તો આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, બરાબર છે દર્શક મિત્રો, કે આજે આપણે શું નામ કીધું સાહેબ તમારું? મહેન્દ્રસિંહ સોઢા. બરાબર છે કે આજે પદયાત્રીઓ જેટલા પણ આજે દ્વારકા પદયાત્રા કરવા માટે નીકળે છે તો ત્યાર દરમિયાન કે આટલી પબ્લિકને સારું એવું સેવાનું કામ કરે છે, તો દ્વારકાધીશની એની ઉપર અસીમ કૃપા રહીએ એવી આપણી મનોકામના છે અને આવા આશીર્વાદ છે. ખાસ તો મહેન્દ્રસિંહ સોઢાના પિતાજી જસુભા સ્વર્ગવાસી છે, એ જસુભાને પણ કૃષ્ણ ભગવાન ઉપર ખૂબ જ આસ્થા હતી, કારણ કે દર દિવાળીએ બેસતા વર્ષને દિવસે અવિરતપણે આખા પોતાના ઘરને પરિવારને સાથે લઈ અને હંમેશા છેલ્લા 20-25 વર્ષથી દ્વારકામાં જ રહેવાનું. દ્વારકામાં બેસતા વર્ષને દિવસે સાંજે બાળકોને જામનગરમાં લાવવાના, ત્યાં સુધી એને એટલી બધી લાગણી હતી. એટલે એમના બાળકોને પણ એ જ એની પ્રેરણા મળેલી છે, એટલે એમને પણ આ કેમ્પનું આયોજન કરવાનું એક મનમાં સૂજી આવ્યું છે, ને એ સેવા અત્યારે ચાલુ છે, ને ભગવાન કરે આપણે પ્રાર્થના કરી કે એ સેવા કાયમ માટે ચાલુ રાખે. બોલો દ્વારકાધીશની જય. હું લાલુભા સોઢા, મહેન્દ્રસિંહનો નાનકડો ભાઈ છું. અમે બધા સાથે જ છીએ અને એક જ ભાઈ, અમે એક જ સાથે બધા અવિરત કાર્ય કરવા માગીએ છીએ અને ભગવાન જ્યાં લગી અમને કરાવશે ત્યાં લગી ખૂબ સેવા આપે છે અમને. જ્યાં લગીને ભગવાન કરાવશે ત્યાં લગી અમે આ સેવા અવિરત ચાલુ જ રાખશી. ભલે 55 વર્ષ થાય, 50 વર્ષ થાય, કે અમે અમારા બાળકોને આ કામ સોંપીને જ જશે. સરસ સરસ. આ લઈ લ્યો બધું, હવે છોટીકા લઈ પ્રસાદીનું લઈ લે બધું. ઓલા ભાઈને લેવાના. હા લઈ લ્યો ભાઈ આવી જાઓ. એમાં કાંઈ ન હોય. સાકાર છે. શું નામ ભાઈ આપનું? નારાયણભાઈ ચેતરિયા.
હે? નારાયણભાઈ ચેતરિયા, ક્યાં રહેવાનું ક્યાં તમારું? જામનગર. જામનગર. એ અમારી સાથે જ છે. બરાબર. સાથે કેટલા વર્ષથી તમે પણ આમાં સેવાના કાર્યમાં 5 જોડાયેલા છો? વર્ષથી. 5 વર્ષથી. બરાબર. શું તમને કેવી મજા આવે છે દ્વારકાધીશના જે પદયાત્રીઓની સેવા કરવામાં? સેવા કરવાની મજા આવે છે. બોલો દ્વારકાધીશની જય દ્વારકાધીશ. બેન શું નામ છે તમારું? ભદ્રા નિર્મળા. શું છે? ભદ્રા નિર્મળા. વડોદરા નિર્મળા બેન. બરાબર. ક્યાં રહેવાનું તમારું? જામનગર. જામનગરથી આવ્યા છે. બરાબર. કેટલા ટાઈમથી તમે દ્વારકા પદયાત્રા કરો છો? બીજું વર્ષ છે. બરાબર, સરસ. અને આખા જામનગર જે પદયાત્રીઓ જાય છે રસ્તામાંથી કેવા કેવા કેમ્પ તમને મળે છે અને એની શું વિશેષતા છે? કેમ તો સરસ જોવા મળે છે. એમ તો સારું છે, વિશેષતા એમ સારી બધી સારું છે એમ તો. એટલે તમને ઉત્સાહ થયો એમ જવાનો, એટલે તો નીકળી. તમે અહીંયાથી ઠેક જામનગર સુધી તમે ચાલીને જાઓ છો, એમાં તમને બધી સેવાઓ ટોટલી મળે છે બધી કેમ્પની? હા, મળે. જય દ્વારકાધીશ. શું નામ ભાઈ તમારું? મારું દીપેશ ગુલાબભાઈ નાખવા, બરાબર. તમારું રહેવાનું ક્યાં? જામનગર હવાઈ ચોક. હવાઈ જાવ. બરાબર. તમે અત્યારના જે દ્વારકા પદયાત્રીઓ ચાલીને જાય છે એમાં કેટલા ટાઈમથી આવો છો? અમે છેલ્લા 3 દીદી રઘુદર. 3 દિવસથી આવો છો. બરાબર. અને અહીંયા જેટલા જામનગરથી મિનિમમ તમે કેટલા તમારા સંઘમાંથી કેટલી પબ્લિક? અમે ખંભાળિયા સુધી મળવા જાય વારંવાર. બરાબર. મળવા જાવ છો અને સેવામાં તમે કઈ સેવા હોય એ આપો છો? સેવામાં એવું છે કે કોઈ પાણીના પાંચ હોય અથવા બોટલ હોય કે અમારે લતામાંથી અમે ભાઈબંધ દોસ્તાનો ગ્રુપ લઈને નીકળાવું હોય બરાબર. તો ખંભાળિયા સુધી પહોંચી દઈએ, ખાલી થઈ જાય પછી અમે ખંભાળિયા સેવા થઈને પાછા હિલાવી. હા ભાઈ, તમારું નામ? તમે શું? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમને કેવી મજા આવે છે દ્વારકા પદયાત્રીઓમાં બધા સંઘમાંથી જવામાં? બે મજા આવે છે? હા. બોલો કંઈક. હા, હવે કેમ મજા? હા, આવે છે. ચલો જાય. હા. અને હાલો જય દ્વારકાધીશ બોલી. જય દ્વારકાધીશ. હર્ષદીપસિંહ ભૂપેન્દ્રસિંહ પરમાર. હે? હર્ષદીપસિંહ ભૂપેન્દ્રસિંહ પરમાર. શું કહે છે તમને અહીંયા પદયાત્રીઓ કેટલા રોજના તમારા પાસેથી પાણીની બોટલનું વિતરણ કરો છો? હજારો પદયાત્રી જાય છે, અહીંયાથી અમને આનંદ આવે છે. હા. રોજે રોજ મિનિમમ ટૂંકમાં જામનગરથી ક્યાંથી માણસો બધા આવે છે? જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, અમદાવાદ બહુ ભારેથી પણ માણસો આવે છે. બોલો જય